કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે કર્મણી એવ અધિકારસ્તે માં ફલેશુ કદાચન, કે કર્મમાં તમારો અધિકાર છે, કર્મ ફળમાં તમારો અધિકાર નથી. એવું નથી કહેતા કે અપેક્ષા જ ન રાખો. અચ્છા, શા માટે ફળ આવશે એ હાથમાં નથી. અગર હું આટલું કોઈ મહેનત કરતી હોઉં અને એનો ફળ મારા પ્રમાણે આવે જ નહીં તો શા માટે મારે મહેનત કરવી? પ્રશ્ન એ જ થાય. એનો ઉત્તર આ બીજા અધ્યાયમાં આવે છે. 18મા અધ્યાયમાં સમજાવે છે ભગવદ્ ગીતામાં કૃષ્ણ કે કોઈ પણ કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિ, ફળ શું આવશે એ 5 વસ્તુઓ પર ડિપેન્ડ કરે. અધિષ્ઠાન, કર્તા, કરણ, પૃથક વિધાન, શ્રેષ્ઠા અને 5મું એક તત્વ. જે પેલા 4 છે ને એ આપણા પુરુષાર્થથી રિલેટેડ છે. અગર આ 4 આપણે કરીએ પછી 5માનો નંબર આવે તો 5મું શું છે કે છે ભાગ્ય. પણ આ 4 કર્યા પછી પણ અગર 5મું આપણી સાથે ના હોય તો આપણે ચાહતા હોઈએ એવું ના થાય. પણ પુરુષાર્થ કરશું, દેવાનુગ્રહ નહીં હોય તો પણ કાર્ય તમે ચાહતા હોય એવું નહીં થાય. એ ખરાબ જ થશે એવું જરૂરી નથી. એ પણ દેવાનુગ્રહ છે કે તમને કઈ ઓર લઈ જાય છે, હે ને? તો ઇવેન્ચ્યુઅલી અગર દેવનો અનુગ્રહ હોય, એની ઈચ્છા હોય, એની તમારા પર આશીર્વાદ હોય તો જ તમે કાંઈ પણ કાર્યમાં સફળ કે અસફળ થતા હો છો. સફળ થવાની પાછળ આપણને લાગે મેં કર્યું. અસફળ થઈએ તો ત્યારે તો આપણે બધાને દોષ દેવા તૈયાર હોઈએ ને. એટ ધ એન્ડ ઓફ ધ ડે એનો અનુગ્રહ ન હો તો કાંઈ ન થાય. પુરુષાર્થ તો કરવાવાળા ઘણા છે, તો એ દેવ અનુગ્રહ છે.